લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે તમે મોંગૂઝનો યુઝ કરીને મોંગોડીબીને કનેક્ટ કરી શકો. આજે આપણે સમજશું કઈ રીતે તમે એક પોસ્ટની એપીઆઈ બનાવી શકો મોંગૂઝનો યુઝ કરીને. ઓકે, સો ફર્સ્ટ આપણે યુઝ કરશું એક્સપ્રેસ. સો એક્સપ્રેસ ઇક્વલ ટુ રિક્વાયર એક્સપ્રેસ. એક એપ ક્રિએટ કરશું. સો કોન્સ્ટ એપ ઇક્વલ ટુ એક્સપ્રેસ. ઓકે, અને એક સર્વર ક્રિએટ કરીએ છીએ. સો સર્વર create app.listen. okay, 3000 and જો કનેક્શન થઈ જશે તો console.log server created. ઓકે, એન્ડ સિમ્પલી આપણે એક પોસ્ટ એપીઆઈ બનાવવાના છે ડેટાને ઇન્સર્ટ કરવા માટે. સો app.get/per ઓકે, રિક્વેસ્ટ response and response.send call. okay, API check કરીએ http localhost 3000 and આટલેથી તમારું સર્વર ક્રિએટ થઈ ગયું છે અને મોંગોડીબી સાથે કનેક્શન પણ થઈ ગયું છે. સો સિમ્પલી આટલેથી સેન્ડ કરશો તો આ રીતે તમારું એપીઆઈ કોલ થાય છે. નાવ અત્યારે આપણે મોંગોડીબીમાં યુઝરવાળા કલેક્શનની અંદર ડેટાને ઇન્સર્ટ કરાવવાના છે, લાઈક ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ આઈડી અને જેન્ડર. તો જ્યારે આપણે મોંગોડીબીનું પેકેજ યુઝ કર્યું હતું તો એની અંદર શું હતું કે પોસ્ટમેનમાંથી તમે જે પ્રમાણે ડેટા આટલે પાસ કરેલા હોય તે બધા ઇન્સર્ટ થઈ જતા હતા. મતલબ એની અંદર કોઈ પ્રોપર સ્ટ્રક્ચર નહીં હતું. મોંગૂઝની અંદર આપણે એક સ્કીમા બનાવશું. ઓકે, સો એક સ્કીમા ક્રિએટ કરશું. સ્કીમાનો મતલબ થાય કે જે પણ કલેક્શનની અંદર આપણે ડેટા સ્ટોર કરાવવાના છે તો એનું એક સ્ટ્રક્ચર, અને એના પછી આપણે એક મોડેલ બનાવશું જે સ્કીમાનો યુઝ કરશે અને આ મોડલનો યુઝ કરીને તમે ક્રૂડ ઓપરેશન બધા પરફોર્મ કરાવશો. ઓકે, સો મોડેલ એટલે આપણે એવું કહી શકીએ કે એક પર્ટિક્યુલર કલેક્શનને એ રેફરન્સ આપશે અને એ મોડલનો યુઝ કરીને પર્ટિક્યુલર કલેક્શનના ડેટાને તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરાવી શકો. ઓકે, તો ફર્સ્ટ આપણે એક સ્કીમા ક્રિએટ કરીએ. તો સ્કીમા કઈ રીતે ક્રિએટ થશે? સિમ્પલી યુઝર સ્કીમા ઇક્વલ ટુ ન્યૂ મોંગૂઝ ડોટ સ્કીમા. ઓકે, અને સ્કીમાની અંદર તમારે એક ઓબ્જેક્ટ પાસ કરવાનો છે. સો શું વેલ્યુ આપણે સ્ટોર કરાવશું. ઓકે, મોંગૂઝ તમને એક પ્રોપર સ્ટ્રક્ચર પણ પ્રોવાઈડ કરે છે, પ્લસ એની અંદર તમે વેલિડેશન્સ પણ આપી શકો. સો ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ. સો ફર્સ્ટ નેમની અંદર હશે રિક્વાયર્ડ ટ્રુ અને એની ટાઈપ. ઓકે, એમાં કયા ટાઈપના તમે ડેટા સ્ટોર કરાવશો? તો ટાઈપ આપણે સ્ટોર કરાવવાના છે સ્ટ્રિંગ. ઓકે, સેમ રીતે આપણે લાસ્ટ નેમ સ્ટોર કરાવશું. ઓકે, એટલે થોડું કેપિટલ કરીએ. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. સો લાસ્ટ નેમ એમાં પણ સ્ટ્રિંગ જશે અને રિક્વાયર્ડ એમાં ફોલ્સ રહેશે. ઈમેલ એડ્રેસ, સો ટાઈપ હશે સ્ટ્રિંગ, રિક્વાયર્ડ ટ્રુ એન્ડ યુનિક. આપણે એવું કરશું કે એક પર્ટિક્યુલર ઈમેલ આઈડીથી એક જ પર્સન રજિસ્ટર કરી શકશે. સો ઈમેલ ટ્રુ. દેન જેન્ડર, જેન્ડરમાં પણ ટાઈપમાં સ્ટ્રિંગ આવશે અને રિક્વાયર્ડ ટ્રુ આવશે. સો સ્કીમા મતલબ શું કે જે પણ કલેક્શનની અંદર તમે ડેટા સ્ટોર કરાવવાના છે એનું એક પ્રોપર સ્ટ્રક્ચર. ઓકે, સ્કીમા પરથી હવે નેક્સ્ટ આપણે ક્રિએટ કરશું મોડેલ. તો મોડલનું નામ આપણે આપીએ છીએ, લાઈક મારે યુઝરના ડેટા સ્ટોર કરાવવાના છે તો આપણે આટલે યુઝર અને મોંગૂઝ ડોટ મોડેલ અને આટલે આવશે તમારા કલેક્શનનું નામ. સો કલેક્શનનું નામ છે આપણી પાસે યુઝર્સ. સો યુઝર્સ અને કયું સ્કીમા તમે યુઝ કરવાના છો? સો યુઝર સ્કીમા. સો આ રીતે ફર્સ્ટ આપણે એક સ્કીમા ક્રિએટ કર્યું અને સ્કીમા પરથી આપણે એક મોડેલ ક્રિએટ કર્યું. નાવ આ જે પર્ટિક્યુલર મોડેલ છે એ યુઝર્સવાળા જે કલેક્શન છે એને રેફરન્સ કરે છે. ઓકે, સો સિમ્પલી આપણે એક વેરિયેબલ બનાવ્યો છે કે જેનાથી તમે જે પણ કલેક્શન છે હવે એને કંટ્રોલ કરી શકશો. મતલબ હવે આપણે યુઝર મોડેલનો યુઝ કરીને યુઝર્સવાળા કલેક્શનની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ પરફોર્મ કરશું. સો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે યુઝરવાળા કલેક્શનની અંદર ડેટા ઇન્સર્ટ કરાવવાના છે. સો ઓબ્વિયસલી આપણે પોસ્ટ એપીઆઈનો યુઝ કરશું. સો પોસ્ટ રિક્વેસ્ટ રિસ્પોન્સ એન્ડ જસ્ટ ખાલી ચેક કરીએ રિસ્પોન્સ ડોટ સેન્ડ પોસ્ટ એપીઆઈ કોલ થાય છે કે નહીં. સો સિમ્પલી
આટલેથી એપીઆઈમાં આપણે પોસ્ટ કરશું, સેન્ડ કરશું, પરફેક્ટલી કોલ થાય છે. ઓકે, ચલો હવે આપણે યુઝરવાળા કલેક્શનની અંદર શું શું ડેટા એન્ટ્રી કરાવવાના છે, તો આપણે આટલેથી જેસન ફોર્મેટમાં એ ડેટા પાસ કરાવીએ. સો ફર્સ્ટ નેમ, ઓકે, જોન, then last name, Doe, gender, male, and email address. So email john@gmail.com. ઓકે, આ રીતે આપણે વેલ્યુ પાસ કરાવીએ છીએ, ચેક કરાવીએ વેલ્યુ એટલે ગેટ કરીને. બટ વેલ્યુ ગેટ કરાવવા માટે ફર્સ્ટ આપણે એક મિડલવેર યુઝ કરશું, app.useexpress.json, બિકોઝ આપણે જેસન ફોર્મેટમાં ઇનપુટ લઈએ છીએ. ઓકે, so let first name equal to request.body.first name. ઓકે, એટલે પોસ્ટમેનમાં જે પણ કીનું નામ છે તે, અને આ ફર્સ્ટ નેમ એટલે આપણે ચેક કરાવીએ રિસ્પોન્સમાં સેન્ડ કરીને. ઓકે, સો પરફેક્ટ ચાલે છે. ચલો આ રીતે આપણે જેટલા પણ પેરામીટર્સ છે તે બધા પેરામીટર્સને ગેટ કરી લઈએ. સો લાસ્ટ નેમ, જેન્ડર એન્ડ ઈમેલ એડ્રેસ. ઓકે, બધી વેલ્યુ આવી ગઈ છે. નાવ આપણે આ યુઝર મોડલનો યુઝ કરીને ડેટા ઇન્સર્ટ કરાવવાના છે. તો એ કઈ રીતે થશે? સિમ્પલી લેટ રિઝલ્ટ અવેઇટ યુઝર. ઓકે, યુઝરવાળું જે મોડલ છે એ યુઝર્સના કલેક્શન જે છે તેને પોઈન્ટ કરે છે. સો યુઝર ડોટ ક્રિએટ એન્ડ એટલે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. ઓકે, સો જે સ્કીમા છે એમાં આપણી પાસે જે કોલમ્સ છે તે જે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ એન્ડ જેન્ડર. સો ફર્સ્ટ નેમમાં જે પેરામીટરની ફર્સ્ટ નેમની વેલ્યુ છે તે જશે, દેન લાસ્ટ નેમ, આ જે લાસ્ટ નેમ હશે તે, જેન્ડર. ઓકે, જેન્ડર માટે આપણે કીનું નામ સેમ જ રાખ્યું છે, તો જેન્ડર એન્ડ ઈમેલ એડ્રેસ. સો ઈમેલમાં આ ઈમેલ જશે. ઓકે, અવેઇટ યુઝ કરીએ છીએ તો એસિંક યુઝ કરવું પડશે. સો આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટથી જે પણ ડેટા છે એ ડેટા કલેક્શન યુઝર્સવાળા કલેક્શનની અંદર ઇન્સર્ટ થઈ જશે. હવે ઇન્સર્ટ થઈ જાય ત્યારે અત્યાર સુધી આપણે શું કરતા હતા, રિસ્પોન્સમાં રિઝલ્ટ મોકલતા હતા, પણ થોડું ઓર આપણે એને ઇઝી બનાવીએ. તો લાઈક રિટર્ન રિસ્પોન્સ ડોટ જેસન, આપણે એક જેસન ઓબ્જેક્ટ રિટર્ન કરશું. એમાં સ્ટેટસ જે હશે તે જશે ટ્રુ એન્ડ મેસેજમાં જશે યુઝર ક્રિએટેડ સક્સેસફુલી. ઓકે, એટલે આપણે એક ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ તો એને કર્લી બ્રેકેટમાં લખશું. ઓકે, સો આ રીતે તમે નોર્મલ ડેટા ઇન્સર્ટ કરાવી શકો. ઓકે, ચેક કરીએ. સો સિમ્પલી આટલેથી આપણે સેન્ડ કરશું યુઝર ક્રિએટેડ સક્સેસફુલી એન્ડ એટલે કલેક્શનની અંદર તમારું એક કલેક્શનની અંદર એક ડેટા ક્રિએટ થઈ જશે આ રીતે. ઓકે, નાવ મોડેલની સ્કીમાની અંદર તમારી પાસે આટલે એક ઓર ફેસિલિટી આવે છે. લાઈક તમે આટલેથી બ્રેકેટમાં પાસ કરો ટાઈમ સ્ટેમ્પ્સ ટ્રુ, તો ટાઈમ સ્ટેમ્પ ટ્રુ થશે તો જો શું થશે, અત્યારે આપણે આટલે એમ્પ્ટી ડેટા રાખ્યા છે અને તમે સેન્ડ કરો યુઝર ક્રિએટેડ સક્સેસફુલી. બટ મોંગોડીબીની અંદર જો તમે ચેક કરશો તો હવે આપણી પાસે આ બે વેલ્યુ પણ આવશે. એક છે ક્રિએટેડ એડ અને અપડેટેડ એડ. મતલબ આ રેકોર્ડ ક્યારે ક્રિએટ થયો અને આગળ જતાં જ્યારે આપણે અપડેટની એપીઆઈ બનાવશું તો રેકોર્ડ ક્યારે અપડેટ થાય છે તો એની ડેટ અને ટાઈમ પણ સ્ટોર કરશે. તો આ રીતે સ્કીમા તમને કોડિંગ કરવામાં યા થોડું ઓર એડવાન્સ લેવલ પર તમને એપીઆઈ ક્રિએટ કરવામાં હેલ્પ કરશે. ઓકે, નાવ હવે જોઈએ કે કઈ રીતે તમે એરર હેન્ડલિંગ કરી શકો. એરર હેન્ડલિંગનો મતલબ શું થયો કે ધારો કે તમે આટલેથી ઈમેલ આઈડી નથી પાસ કરતા અને તમે જો સેન્ડ કરાવો તો આટલે એક એરર આવી જાય છે. ટર્મિનલમાં જો આપણે એરર ચેક કરીએ તો એરરમાં લખેલું છે કે પાર્ટ ઈમેલ ઇઝ રિક્વાયર્ડ. હવે કેમ આવું થયું? બિકોઝ જ્યારે તમે ઇન્સર્ટ કરવાની ટ્રાય કરો છો ત્યારે તમે ઈમેલ આઈડી આટલેથી નથી આપી અને ઈમેલ આઈડી એ કમ્પલસરી અને જે આપણું સ્કીમા બનાવ્યું છે એની અંદર પાસ કરવાનું જ છે, રિક્વાયર્ડ ટ્રુ છે. ઓકે, સો આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરશું, મતલબ કઈ રીતે તમે એરર હેન્ડલિંગ કરશો, તો એના માટે આપણે હવે યુઝ કરશું એક્સેપ્શન હેન્ડલિંગ. એક્સેપ્શન હેન્ડલિંગ માટે યુઝ થાય ટ્રાય એન્ડ કેચ. સો સિમ્પલ આ કોડને ટ્રાય કરો અને જો કદાચ એરર આવશે તો એ એરરને આટલે આપણે કેચ કરાવી લેશું. ઓકે, તો
જો આટલેથી તમે કોઈ પર્ટિક્યુલર ડેટા પાસ નથી કરતા તો એકચ્યુઅલી એ બેડ રિક્વેસ્ટ કહેવાશે. જો આપણે સ્ટેટસ કોડ ચેક કરાવીએ તો બેડ રિક્વેસ્ટ માટે છે 400નું સ્ટેટસ. એન્ડ જો તમે યુઝરને ક્રિએટ કરો છો, મતલબ ડેટા ઇન્સર્ટ કરાવો છો, તો એના માટે 201 સ્ટેટસ કોડ આવશે. સો થોડું આપણે આટલે ચેન્જીસ કરીએ. ડોટ સ્ટેટસની અંદર આપણે પાસ કરશું 201, અને જો કોઈક રીઝનથી આટલે એરર આવી જાય છે તો આટલે ફોલ્સ, અને એરરની અંદર આપણે આ એરર ડોટ મેસેજ જે છે તે પાસ કરાવી દેશું. ઓકે, સો 400 સ્ટેટસ કોડમાં હશે કે 400 કે આટલે કોઈક એરર આવી છે. સો હવે આપણે ચેક કરાવીએ. સો સી, ઓકે, આ જે એરર આવી એ છે ઈમેલ આઈડી તમારી ડુપ્લિકેટ જનરેટ થઈ. એનું રીઝન શું છે? આટલે આપણે સ્કીમાની અંદર લખ્યું છે કે ઈમેલ આઈડી યુનિક હોવી જોઈએ. સો ડુપ્લિકેટ એન્ટ્રી ફોર કલેક્શન. ઓકે, જો તમે પર્ટિક્યુલર ઈમેલ આઈડી નથી પાસ કરાવતા અને સેન્ડ કરાવો છો તો યુઝર વેલિડેશન ફેલ, ઈમેલ ઇઝ રિક્વાયર્ડ. સો આ રીતે તમે એક્સેપ્શન હેન્ડલિંગ કરી શકો. અને આટલે જો જે સ્ટેટસ કોડ છે તે 400 આવે છે, આપણે પ્રોપરલી ડેટા આટલે ધારો કે એન્ટર કરીએ છીએ તો 201 આવી જશે, મતલબ યુઝર તમારો ક્રિએટ થઈ જાય છે. સો આ રીતે તમે સ્કીમાનો અને મોડલનો યુઝ કરીને એપીઆઈને ઓર થોડી સિક્યોર બનાવી શકો છો, પ્રોપર વેલિડેશન્સ બધા પ્રોવાઈડ કરી શકો છો. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ રીતે તમે ગેટ અને ડિલીટ માટેની એપીઆઈ બનાવી શકો મોંગૂઝનો યુઝ કરીને.